नर्मदा की एक खबर है जहां पर समरस विद्या सेतु अभियान कार्यक्रम का आयोजन करवाया गया था। नर्मदा में राज्य मंत्री ईश्वर सिंह पटेल के कार्यक्रम के दौरान मौजूदगी दर्ज की गई। दरअसल उन्हीं की अगुवाई में समरस विद्या सेतु अभियान कार्यक्रम का आयोजन हुआ था। राजपीपला के डॉक्टर बाबा साहेब आम्बेडकर भवन पर यह कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान राज्य मंत्री ईश्वर सिंह पटेल के अलावा भरूच के सांसद मनसुखभाई वसावा, नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख समेत के अग्रणी मौजूद रहे थे। तो वहीं कार्यक्रम के दौरान समरस विद्या सेतु अभियान के बारे में लघु फिल्म का निर्देशन किया गया था और उपस्थित अग्रणियों के हाथों पुनः प्रवेश अभियान में उत्कृष्ट कामगिरी करने वाले शिक्षकों को सम्मानित किया गया था। इस दौरान राज्य मंत्री ईश्वर सिंह पटेल की ओर से यह बताया गया कि नर्मदा जिला की ओर से 92% ड्रॉप आउट रेशियो घटाकर राज्य में पहला स्थान हासिल किया गया है, जो कि नर्मदा के लिए एक अच्छी बात है। समरस विद्या सेतु अभियान अंतर्गत आज अहींया नर्मदा जिला में कार्यक्रम राखवामां आव्यो हतो। आ कार्यक्रमની અંદર અમારા ભરૂચના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી મનસુખભાઈ વસાવાજી, આ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી અને ડીડીસીના સાનિધ્યની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર 80,000 જેટલા બાળકો એવા છે કે તે હદ વચ્ચેથી શાળા છોડીને જતા રહ્યા હતા। એવા એ પૈકી નર્મદા જિલ્લામાં 4,224 જેટલા વિદ્યાર્થીઓ હતો। એ પૈકીના 3,906 જેટલા વિદ્યાર્થીઓને ફરી પુનઃ પ્રવેશ કરીને 318 જે બાકી છે એમાં એમને પણ ફરી લાવીને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર નંબર 1 ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરશે 92%। પરંતુ એથી પણ આગળ વધીને તમામ વાલીશ્રીઓ, શિક્ષક મિત્રોશ્રીઓ અને ગામના આગેવાનશ્રીઓ પણ આમાં રસ લઈને તમામનો દીકરો દીકરી જો ભણેલો હશે તો સ્વાભાવિક છે કે આપણને જીવનની અંદર ક્યારેય ગરીબ મળતી નથી વારસાની અંદર, પરંતુ જો આપણા પરિવારની અંદર દીકરો કે દીકરી ભણેલો હશે અને જો એ નોકરી કરશે તો એ ઓટોમેટિક શિક્ષણ થકી આ ગરીબી દૂર થવાની છે। ત્યારે આ કાર્યક્રમોમાં આજે અહીંયા તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું, શિક્ષક મિત્રોશ્રીઓને પણ ફરીથી કહું છું કે આપણે તકેદારી કાળજી રાખીને અને વાલીશ્રીઓ પણ પોતે કાળજી રાખીને પોતાના ગામના હોય કે પોતાનો દીકરો હોય તમામને ફરી શાળાની અંદર મોકલીને તમામ ગામોની અંદર 100% शिक्षण प्राप्त થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।